વાત લોકસભા ચૂંટણીની કરીએ। ચૂંટણી છે આગામી સમયમાં અને તેવામાં પક્ષ પલટાનો દોર શરૂ છે। તેવામાં સુરેન્દ્રનગરમાં વધુ એક વખત પક્ષ પલટો કર્યો છે સોમા પટેલે। આખરે શા કારણે વધુ વિગતો મેળવીએ હિરેન રાવલ પાસેથી। હિરેન, 4 ટર્મ सांसद અને 1 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા શોમાભાઈ ગાંડાભાઈ પટેલ કે તળપદા કોળી સમાજમાંથી આવે છે અને સિનિયર નેતા છે, એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। એ પ્રકારનો પત્ર શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યો છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શોમાભાઈ પટેલ કોંગ્રેસમાં સક્રિય ક્યારે હતા? કારણ કે રાજ્યસભાની ચૂંટણી વખતે જ્યારે એમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને એ રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા, પછી તે કોઈપણ પાર્ટી સાથે લગભગ જોડાયા નહોતા। તો કોંગ્રેસમાંથી રાજીનામું કયા કારણોસર આપ્યું તે સૌથી મોટો પ્રશ્ન અત્યારે દેખાય છે। બીજી તરફ સુરેન્દ્રનગરનું રાજકારણ આ લોકસભાની દ્રષ્ટિએ જોઈએ તો લોકસભામાં ચુવાડિયા કોળી સમાજને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને શોમા પટેલ છે એ તળપદા કોળી સમાજમાંથી આવે છે। કોંગ્રેસે જે ટિકિટ આપી છે એ તળપદા કોળી સમાજમાંથી ઋત્વિક મકવાણાને આપી છે અને એટલા જ માટે 10 દિવસ પહેલાં ઋત્વિક મકવાણાનો હાથ પકડીને શોમાભાઈએ કહ્યું હતું કે ઋત્વિક પટેલને જીતાડવા માટે હું સાથે રહીશ, પરંતુ 10 જ દિવસમાં હવે તેઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે। શોમા પટેલ જો અપક્ષ લડે તો પણ ભાજપને ફાયદો છે અને શોમા પટેલ જો ભાજપ સાથે જોડાય તો પણ ભાજપને ફાયદો છે। એટલે આ ભાજપની જ રણનીતિનો એક ભાગ હોઈ શકે છે। અટલ સરકારને જો પાડવામાં કોઈનો મોટો રોલ હોય તો એ આ શોમા પટેલનો જ એમાં સાંસદ તરીકે ફાળો પણ હતો।